Good afternoon, students. Today we are going to discuss about the base load and peak load power station. So in power supply system, there are different kind of power station. For example, thermal power plant, hydro power plant, gas power plant, combined cycle power plant, atomic power plant, that is nuclear power plant. So we have different kind of power station. Characteristic of fixed and variable cost of each are different. For example, fixed cost of hydro power station is more while its operating cost is less, because if we are going to consider the case of hydroelectric power station, then fixed cost means જ્યારે પાવર સ્ટેશન બિલ્ડ કરવાનું હોય છે હાઇડ્રો પાવર સ્ટેશન, તો એટ ધેટ ટાઈમ જે આપણે ડેમ બનાવવાનો હોય છે એ ડેમની કોસ્ટ, પેનસ્ટોક ડેમ, બીજી વસ્તુ કે બહુ મોટી લેન્ડ આપણને જોઈશે ફોર ધી કેચમેન્ટ એરિયા એન્ડ ફોર ધી રિઝર્વાયર, તો એ જે કોસ્ટ છે એ કોસ્ટ વધી જશે. વાઇલ ઇટ્સ ઓપરેટિંગ કોસ્ટ ઇઝ લિસ્ટ, મતલબ કે એની ઓપરેટિંગ કોસ્ટ એટલે કે જ્યારે આપણે હાઇડ્રોઇલેક્ટ્રિક પાવર સ્ટેશનની અંદર ફ્યુલ તરીકે વી આર યુઝિંગ વોટર એન્ડ વોટર ઇઝ ટોટલી ફ્રી ઓફ કોસ્ટ. બરાબર, પાણી જે છે તે આપણને કુદરત પાસેથી, પ્રકૃતિ પાસેથી, નેચર પાસેથી ફ્રી ઓફ કોસ્ટ અવેલેબલ હોય છે, અને એટલા માટે એમ કહી શકાય કે ઓપરેટિંગ કોસ્ટ ઇઝ લેસ. વાઇલ ઇન થર્મલ પાવર સ્ટેશન ફિક્સ કોસ્ટ ઇઝ કમ્પેરેટિવલી લેસ એન્ડ ઇટ્સ ઓપરેટિંગ કોસ્ટ ઇઝ મોર, because if we are going to consider the case of thermal power station, then in thermal power station we are using coal as a operating fuel, and the amount of coal is definitely higher as compared to the water, so its operating cost is high. But if we are going to compare thermal power station with the hydro power station, તો hydro power station ની અંદર ડેમ બનાવવાનું હોય છે, બરાબર છે, તો એનું જે કન્સ્ટ્રક્શન વર્ક હોય છે એ બધાની અંદર આપણી જે ફિક્સ કોસ્ટ છે, કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ છે એ વધારે હોય. એની કમ્પેરિઝનમાં થર્મલ પાવર પ્લાન્ટની અંદર જે ફિક્સ કોસ્ટ અથવા જેને બીજા શબ્દમાં કેપિટલ કોસ્ટ કહેવાય એ ઓછું હોય છે. સો ધેટ ઇઝ ઓલ્સો ધી ફેક્ટર. મોરઓવર, ઇફ ધ પાવર સ્ટેશન ઇઝ ઓપરેટેડ એટ રિડ્યુસ્ડ લોડ ફેક્ટર, ધ કોસ્ટ પર યુનિટ ઇન્ક્રીઝિસ. ધ સેન્ટેન્સ ઇઝ વેરી વેરી ઇમ્પોર્ટન્ટ કે ઇફ ધ પાવર સ્ટેશન ઇઝ ઓપરેટેડ એટ રિડ્યુસ્ડ પાવર ફેક્ટર, કોસ્ટ પર યુનિટ ઇન્ક્રીઝિસ. એટલે જો પાવર સ્ટેશનને ઓછા લોડ ફેક્ટર ઉપર વર્ક કરાવશો તો એની જે પર યુનિટ કોસ્ટ છે તે ઇન્ક્રીઝ થઈ જાય. પર યુનિટ કોસ્ટ મીન્સ કે દાખલા તરીકે તમારા 60 મેગાવોટ જનરેટ થાય છે તમારી ઇલેક્ટ્રિકલ એનર્જી, તો એના જે વોટ, જે યુનિટ હોય છે તે પર યુનિટ તમારો જે ચાર્જ આવે છે, બરાબર, તમે DGVCL અથવા તમારી જે પણ ઇલેક્ટ્રિકલ યુટિલિટી હોય એના બિલમાં જોયું હશે, પર યુનિટ આટલા પૈસા, આટલા રૂપિયા થાય છે, બરાબર. તો જો તમે તમારો પાવર પ્લાન્ટ ઓછા લોડ ફેક્ટર ઉપર વર્ક કરાવશો તો જે પર યુનિટ કોસ્ટ છે એ તમારી ઇન્ક્રીઝ થઈ જશે. ઓલ્સો ધ ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક ઓફ ડિફરન્ટ પાવર સ્ટેશન આર ડિફરન્ટ. દરેક પાવર સ્ટેશનની જે ઓપરેટિંગ કેરેક્ટરિસ્ટિક્સ છે એ પણ અલગ અલગ હોય છે. ફોર એક્ઝામ્પલ, ધ યુનિટ ઓફ ડીઝલ એન્ડ હાઇડ્રો પાવર સ્ટેશન કેન બી સ્ટાર્ટેડ એન્ડ સ્ટોપ્ડ ઇઝીલી. ડીઝલ એન્જિન તમારે સ્ટાર્ટ કરવું હોય તો યુ કેન ઇઝીલી સ્ટાર્ટ એન્ડ સ્ટોપ ઇટ. હાઇડ્રો પાવર સ્ટેશન પર તમારે સ્ટાર્ટ કરવું હોય તો વિધિન 5 to 10 મિનિટ તમે આખું પાવર પ્લાન્ટ ચાલુ કરી નાખો. બટ ઇન્સ્ટેડ ઓફ દેટ, ઇફ વી આર ગોઈંગ ટુ સ્ટાર્ટ ધ થર્મલ પાવર પ્લાન્ટ, તો થર્મલ પાવર પ્લાન્ટને સ્ટાર્ટ કરવા માટે વી નીડ 2 to 4 hours, કારણ કે એમાં તમારે સૌથી પહેલાં બોઇલર સ્ટાર્ટ કરવું પડે, એની અંદર તમારે કોલ બર્ન કરાવવું પડે, કોલની હીટ જનરેટ થાય પછી વોટર સ્ટીમમાં કન્વર્ટ થાય, તો ઇટ ટેક્સ ટાઈમ. બટ ઇફ વી આર ગોઈંગ ટુ કન્સિડર ધ હાઇડ્રો પાવર સ્ટેશન ઓર ડીઝલ પાવર સ્ટેશન, તો એની અંદર જે આપણને ટાઈમ છે, સ્ટાર્ટિંગ ટાઈમ અને સ્ટોપેજ ટાઈમ, તો એ સ્ટાર્ટિંગ ટાઈમ અને સ્ટોપેજ ટાઈમ એકદમ ઓછો હોય છે એઝ કમ્પેર ટુ થર્મલ પાવર સ્ટેશન. While the unit of nuclear or thermal power station cannot be started and stopped easily. સેમ જે રીતે તમારે સ્ટીમ જનરેટ કરવાની હોય છે થર્મલ પાવર પ્લાન્ટમાં, એવી જ રીતે ન્યુક્લિયર પાવર પ્લાન્ટમાં પણ જ્યારે આપણે સ્ટડી કરીશું ત્યારે આવશે કે વી આર ગોઈંગ ટુ ફોર્મ સ્ટીમ ફ્રોમ ધી વોટર. પણ આપણે થર્મલ પાવર સ્ટેશનમાં વી આર યુઝિંગ કોલસો યુઝ કરીએ છીએ વોટરને સ્ટીમમાં કન્વર્ટ કરવા માટે. વાઇલ ઇન કેસ ઓફ ન્યુક્લિયર પાવર સ્ટેશન વી આર કન્સિડરિંગ ધ ન્યુક્લિયર radioactive material like uranium, thorium, plutonium, etc.
to convert water into steam. So the unit of power station should be so operated that the overall cost per kilowatt hour मतलब કે પર યુનિટ become minimum. કારણ કે જો જનરેશન વખતે તમારી પર યુનિટ કોસ્ટ ઓછી હશે તો જ તમે તમારા જે કન્ઝ્યુમર્સ છે કે જે આ ઇલેક્ટ્રિકલ એનર્જી યુઝ કરવાના છે એને તમે ઓછા રૂપિયાની અંદર એ ઇલેક્ટ્રિસિટી સેલ કરી શકો. એટલા માટે દરેક પાવર સ્ટેશનની મેઇન પ્રોપર્ટી શું હોવી જોઈએ કે ઓવરઓલ કોસ્ટ પર યુનિટ એટલે કે પર કિલોવોટ અવર બીકમ્સ મિનિમમ. લુકિંગ ઇન ઓલ ધીસ ફેક્ટર, જો આ બધા ફેક્ટર આપણે કન્સિડર કરીએ એટલે કે ઓપરેટિંગ કોસ્ટ, ફિક્સ્ડ મતલબ કે કેપિટલ કોસ્ટ, ઓકે, લોડ ફેક્ટર, પર યુનિટ price. If we are going to consider all these factors, then some power station in the power supply system are run continuously throughout the year, which are known as the base load power station. એટલે કેટલાક પાવર સ્ટેશન એવા છે કે આખું વર્ષ એને કન્ટિન્યુઅસલી ચાલુ રાખવામાં આવે છે, તો એને કહેવામાં આવે છે બેઝ લોડ પાવર સ્ટેશન. while some power station are operated only during the peak load hours in a day. એટલે કે જ્યારે આખા દિવસની અંદર એવો ટાઈમ હોય કે જ્યારે લોડની સૌથી વધારે ડિમાન્ડ હોય, બરાબર, અને એ ડિમાન્ડ જે થ્રુઆઉટ આખા વર્ષ સુધી જે પાવર પ્લાન્ટ ચાલતો હોય એ ફૂલફિલ નહીં કરી શકે, તો એટલા ડ્યુરેશન માટે તમારે એક્સ્ટ્રા પાવર પ્લાન્ટ ઓન કરવા પડે, એને વર્ક કરાવવું પડે, બરાબર. સો તે સમયે ખાલી તે સમય પૂરતું કે જ્યારે ડિમાન્ડ સૌથી વધારે છે એ સમય પૂરતું જો તમારે પાવર પ્લાન્ટ ઓન રાખવો પડે, એને વર્કિંગ કન્ડિશનમાં રાખવો, તો એવા પાવર પ્લાન્ટને કહેવામાં આવે છે પીક લોડ પાવર સ્ટેશન. Those power station are known as a peak load power station. આ જે મેં અહીંયા લાઈન કરેલી હતી એ તમને એમસીક્યુમાં પણ પૂછી શકાય છે, સો ઇટ ઇઝ વેરી ઇમ્પોર્ટન્ટ લાઈન. ઓકે, સો as the base load station operate continuously for 24 hours a day, its load factor is high and so the cost per unit comes out to be less. કે જે પાવર સ્ટેશન તમે થ્રુઆઉટ આખું વર્ષ ચાલુ રાખો છો 24/7, બરાબર, તો એ જે પાવર સ્ટેશન છે એનો લોડ ફેક્ટર હાઈ હશે અને એટલા માટે લોડ ફેક્ટર હાઈ હોય તો તમારી પર યુનિટ કોસ્ટ જે છે તે ઓછી થઈ જાય. એટલું એ વસ્તુ યાદ રાખવાની છે અહીંયા કે યોર લોડ ફેક્ટર ઇઝ ઇન્વર્સલી પ્રપોઝનલ ટુ ધ કોસ્ટ પર યુનિટ જનરેટેડ. જેટલા પણ યુનિટ જનરેટ થાય છે એની જે કોસ્ટ છે પર યુનિટ કોસ્ટ એ ઓછી થશે જો તમારો પાવર ફેક્ટર હાઈ હશે અને જો લોડ ફેક્ટર હાઈ હશે, અને જો તમારો લોડ ફેક્ટર લો હશે તો તમારી એ કોસ્ટ વધી જશે. while the peak load power station operate for 2 or 3 hours in a daily basis, એટલે જે પીક લોડ પાવર પ્લાન્ટ છે એ આપણે દિવસમાં ખાલી 2-3 કલાક જ ચાલુ રાખવાના છીએ, એટલે એનો લોડ ફેક્ટર ઓછો હશે. ફોર એક્ઝામ્પલ, ઇન ધ illustration shown here, load factor of the base load power station is 84.2%, while the load factor of the peak load power station is only 9.72%. કારણ કે જે બેઝ લોડ પાવર પ્લાન્ટ છે એને તમે અઠવાડિયાના 7 દિવસ 24 કલાક ચલાવવાના છો, એટલે કે આખું વર્ષ એ ચાલશે, એટલા માટે એનો લોડ ફેક્ટર જે છે એ હંમેશા હાઈ હોય છે. જ્યારે તમારો જે પીક લોડ પાવર પ્લાન્ટ છે, પીક લોડ પાવર પ્લાન્ટ પર ડે ઓનલી 2 to 3 અવર્સ હાર્ડલી ચાલશે, એટલા માટે એનો લોડ ફેક્ટર જે છે એ ઓછો હોય છે, ઇટ ઇઝ હાર્ડલી 9.72%. Okay, there may be different type of power station in the power supply system such as nuclear power, hydropower, thermal power, diesel power plant, gas power plant, combined cycle power plant. So there are various type of power plants. Efficiency of the thermal power station can be different. If we are considering the case of thermal power station, then its efficiency is quite low, only 28 to 30% efficiency of the thermal power station. બરાબર, એટલે જે તમારા પાવર સ્ટેશન છે, જે અલગ અલગ પાવર સ્ટેશનની એફિશિયન્સી પણ અલગ અલગ હોય છે. હાઇડ્રો પાવર સ્ટેશન કેન ઓલ્સો બી વિથ લાર્જ રિઝર્વાયર ઓર રન ઓફ રિવર ટાઈપ વિથ લેસ સ્ટોરેજ. Now what is reservoir, what is run-off river type of hydro power station, that we will discuss in the chapter number 2, that is hydroelectric power station. So all the power station in the system should be operated such that the overall cost per unit comes out to be the least.
એટલે કોઈ પણ પાવર પ્લાન્ટ હોય, આઈધર ઇટ ઇઝ ધ ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઓર થર્મલ પાવર પ્લાન્ટ ઓર હાઇડ્રો પાવર પ્લાન્ટ, ગેસ પાવર પ્લાન્ટ, કમ્બાઇન્ડ સાયકલ પાવર પ્લાન્ટ, એની પાવર પ્લાન્ટ, પણ ફાઇનલી આપણું એમ શું હોવું જોઈએ કે જે ફાઇનલી યુનિટ્સ જનરેટ થાય છે એ ફાઇનલી યુનિટ જનરેટની પર યુનિટ કોસ્ટ જે છે એ જેમ બને તેમ ઓછી આવવી જોઈએ. કારણ કે જે પાવર પ્લાન્ટ જે છે કે જે ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ કરે છે એને પર યુનિટ કોસ્ટ ઓછી પડે તો જ એ કન્ઝ્યુમરને ઓછા રેટમાં આપી શકશે. ઓકે, now the power station which has to be operated at high load power factor should be run as the base load power station. જે કંઈ પણ પાવર પ્લાન્ટ હોય, બરાબર, પાવર પ્લાન્ટ કે જેનો લોડ ફેક્ટર હાઈ હોય છે, તો જે પાવર પ્લાન્ટનો લોડ ફેક્ટર હાઈ હોય એને જ બેઝ લોડ પાવર પ્લાન્ટ તરીકે આપણે કરી શકીએ. બિકોઝ ઓલરેડી વી ડિસ્કસ દેટ કે જેનો પણ પાવર લોડ ફેક્ટર હાઈ હશે એની જ પર યુનિટ કોસ્ટ ઓછી હશે. એટલા માટે એ પાવર પ્લાન્ટને આપણે હંમેશા બેઝ લોડ પાવર સ્ટેશન તરીકે યુઝ કરી શકીએ છીએ. એન્ડ ધ પાવર સ્ટેશન હુઝ ઓપરેટિંગ કોસ્ટ ઇઝ હાઈ and which can be started and stopped easily, it is run as a peak load power station. For example, hydro power station 2 કે 3 કલાકમાં તમે એને સ્ટાર્ટ કરી શકો છો, 5 થી 10 મિનિટમાં તમે હાઇડ્રો પાવર સ્ટેશનને સ્ટાર્ટ કરી શકો છો. એટલે કે સ્ટાર્ટિંગ અને સ્ટોપિંગ ટાઈમ એકદમ ઓછો છે. જ્યારે તમારે થર્મલ પાવર સ્ટેશન ઓન ઓફ કરવો હોય ને ચાલુ બંધ કરવો હોય તો વી નીડ 2 to 4 hours. કારણ કે તમે થર્મલ પાવર પ્લાન્ટ ચાલુ કરશો એટલે સૌથી પહેલાં તમારે કોલ બંધ કરાવવાનો, કોલ બંધ કરાવશો એટલે હીટ જનરેટ થશે, ત્યાર પછી ધીમે ધીમે વોટર એ હીટ ગેઇન કરશે, એ વોટર બોઇલ થશે એન્ડ ધેન આફ્ટર વોટર ઇઝ કન્વર્ટેડ ઇન્ટુ સ્ટીમ. સો ફોર ધેટ વી નીડ 2 to 3 hours. એટલે એને આપણે પીક લોડ તરીકે યુઝ નહીં કરી શકીએ. કારણ કે પીક લોડ એટલે તો કે જ્યારે પણ ડિમાન્ડ હાઈ હોય કે તરત જ વિધિન ફ્રેક્શન ઓફ મિનિટ્સ તમારો પાવર પ્લાન્ટ ઓન થઈ જવો જોઈએ. ઓકે, સો જેની પણ સ્ટાર્ટિંગ અને સ્ટોપિંગ ટાઈમ સૌથી ઓછો છે, જેનો લોડ ફેક્ટર સૌથી ઓછો હોય, ઓપરેટિંગ કોસ્ટ જેની વધારે હોય, એને આપણે એ પાવર પ્લાન્ટને આપણે પીક લોડ પાવર સ્ટેશન તરીકે વર્ક કરાવી શકીએ. ફોર એક્ઝામ્પલ, ઇન ધ સિસ્ટમ there are nuclear power station, hydro power station with limited storage and the thermal power station. જો આપણે આ 3 પાવર પ્લાન્ટનું કમ્પેરિઝન કરીએ તો over here on your screen there is a graph. એ ગ્રાફની અંદર જે તમારી વાય એક્સિસ છે એની ઉપર લોડ બતાવેલો છે અને એક્સ એક્સિસ ઉપર આવર્સ બતાવેલા છે. નીચે ન્યુક્લિયર, થર્મલ અને હાઇડ્રો પાવર સ્ટેશન છે. સિમિલરલી સેકન્ડ જે છે તમારો ગ્રાફ એની અંદર પણ જે તમારું હાઇડ્રો પાવર પ્લાન્ટ છે એના 2 પાર્ટ કરેલા છે. સ્ટોરેજ ટાઈપ હાઇડ્રો પાવર પ્લાન્ટ કે જેમાં ડેમ, રિઝર્વાયર, કેચમેન્ટ એરિયા એ બધું આવશે, અને નીચે જે છે દેટ ઇઝ રન ઓફ રિવર hydro power station. Now what is difference between these two, that we will study in chapter number 2, hydroelectric power station. Characteristics of base load power plant. Base load power plant કોને કહી શકાય? Base load power station is operated throughout the year. જે આખું વર્ષ ચાલુ રહેવાનું હોય, બરાબર છે, throughout whole the year, that is considered as a base load power plant. Its load factor is high. કારણ કે જો લોડ ફેક્ટર હાઈ હશે તો જ પર યુનિટ કોસ્ટ ઓછી હશે. એફિશિયન્સી ઓફ બેઝ લોડ સ્ટેશન ઇઝ હાઈ. એની એફિશિયન્સી જે છે તે પણ એકદમ હાઈ હોવી જોઈએ, બિકોઝ એ આપણે 24/7 વર્ક કરાવવાના છીએ. ઇટ્સ ઓવરઓલ કોસ્ટ પર યુનિટ ઇઝ લેસ બિકોઝ ઇટ્સ લોડ ફેક્ટર ઇઝ હાઈ એન્ડ ઇટ્સ કેપિટલ કોસ્ટ ઇઝ હાઈ. ધેટ ઇઝ ઇટ્સ ડિસએડવાન્ટેજ, કે એની જે કેપિટલ કોસ્ટ છે એ હાઈ હોય છે. ઓકે, અહીંયા જે તમને ગ્રાફ આપવામાં આવેલો છે એમાં ન્યુક્લિયર પાવર સ્ટેશન જે છે એ સૌથી પહેલાં બેઝ લોડ તરીકે યુઝ થાય છે, ધેન આફ્ટર થર્મલ પાવર સ્ટેશન અને લાસ્ટમાં હાઇડ્રો. કારણ કે હાઇડ્રો પાવર સ્ટેશન છે એનું સ્ટાર્ટિંગ સ્ટોપિંગ ટાઈમ એકદમ ઓછો છે અને એને કારણે જનરલી એનો યુઝ પીક લોડ પાવર પ્લાન્ટ તરીકે કરવામાં આવે છે, બરાબર. બાકી મેઇન તમારો થર્મલ પાવર પ્લાન્ટ અને ન્યુક્લિયર પાવર પ્લાન્ટ ઇઝ જનરલી ટ્રીટેડ એઝ અ બેઝ લોડ પાવર સ્ટેશન. ઇન્ડિયાની અંદર જે ઇલેક્ટ્રિકલ એનર્જી પ્રોડ્યુસ થાય છે, જનરેટ થાય છે, એના 7 ઇન્ડિયામાં જે પાવર ઇલેક્ટ્રિકલ એનર્જી જનરેટ થાય છે એ ઇલેક્ટ્રિકલ એનર્જીની લગભગ 70% જેટલી ઇલેક્ટ્રિકલ એનર્જી જે છે તે થર્મલ પાવર પ્લાન્ટથી જનરેટ થાય છે. સો દેટ ઇઝ ઓલ્સો ઇમ્પોર્ટન્ટ.
So in this video this much is enough. In next video we are going to discuss about the numericals related to various definitions of load factor, demand factor, diversity factor, plant capacity factor, plant utilization factor, etc. If you have any doubt, any query related to this content, you can write in comment section or you can WhatsApp me. Thank you for today.